ગુડ મોર્નિંગ ગાઈસ, હારમાં આપણે જય દ્વારકાધીશ. તો આપણા ગોપીબેન કોલેજ બેગ લઈને જાય છે પરીક્ષા ભરવા. ઠંડી લાગે છે. 5 વાગ્યાનો ઉઠીને કોલેજ એક જ વાર ગઈ, કાંઈ અનુભવ નથી. શૂઝ બૂઝ પહેરીને પરીક્ષામાં સારા માર્કે પાસ થઈ જઈએ અમે, એવી પ્રાર્થના કરજો. અને બ્લોગ એન્ડ સુધી જોજો, કારણ કે શિયાળાનો બ્લોગ છે. તો તમારા પર કોઈમાંથી પણ કોલેજની એક્ઝામ ચાલુ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને પેપર કેવું ગયું એ પણ મને કહેજો. મારે અહીંથી 8 વાગે પૂગવાનું છે. 4 કિલોમીટર સુધીનો રસ્તો છે. ઓકે ઓકે ઓકે. એટલે જ મેં કીધું કે ઓલી બાજુથી વાહ કે મસ્ત વ્યૂ છે. હવે રસ્તા કાંઠે પૂગી જઈએ પછી બ્લોગ ચાલુ કરીએ, કારણ કે મોબાઈલ એ પથરું જશે. રોડ કાંઠે પૂગી તો ગયા, જોકિંગ કરવા માટે નહીં, એક્ઝામ દેવા માટે. હા, ઘરની ગાડી છે તો રિક્ષામાં જવાનું હુનર રાખીએ છીએ અમે કામમાં. મસ્ત હીટર વીટર ચાલુ કરીને જાત. એવો મસ્ત વ્યૂ છે સવારના પોરનું. મમ્મા મને કંઈક થાય. દફતર તો જો હાવ ખરું, મને એમ લાગે કે ખાલી દફતર લઈ જાઉં. દફતરમાં હવા ભરી હવા, દફતરમાં મારા દફતરમાં હવા ભરી હવા. मेरा आँख में टाच गरी गई लागे. इधर क्या बैठ के जाते हैं, इसको भी कॉलेज लगता है. सही है. હેલો ગાઈસ, અમે કોલેજે પૂગી ગયા છે. પાછળથી 4 વ્હીલ આવે છે. સાઈડ પર રહેજો મમ્મા. એ પાછળ મારી પાસે 4 વ્હીલ આવે છે. કોલેજે પૂગા ગળોથી ડાયરેક્ટ વિશાળ પૂગી ગયા આપણી કોલેજે. મહાદેવે સારું ઘરું કર્યું, સેજરા જોવડાવી તો પૂગી તો ગયા આપણે. કેવું મસ્ત વ્યૂ છે. અડધા તો હાલીને આવતા તો ગળોથી જોકિંગ, પણ આપણે ઓલરેડી વજન ઓછો થઈ ગયો છે એટલે આપણે નથી આવ્યું. વાહ, વ્યૂ તો જોવો. કઈ એક્ઝામની નથી પડી, મને વ્યૂની પડી વિદ્યાની તો. વાહ, આ અમારી કોલેજ છે. ये है हमारा साम्राज्य. हम तो इसमें प्रजा हो गए, प्रजा. वाह सनी, क्या मस्त है व्यू. અમને એમ કહેલી મોડું થઈ ગયું, અમને એમ હતું પછી મેં તને કોલ કર્યો. અમે તો આવી ગયા હતા, વહેલા નીકળી ગયા. અમને ગળું છે મને એમ કીધું કે 8:45 ખરસથી ડાયરેક્ટ રિક્ષા મળી ગઈ હતી અમને. અહીંયા ડાયરેક્ટ મળી ગઈ હતી. બધા એલી ઉપર હોય ગયો, અમુક જ અહીંયા છે. મારા વાળ તો જા, મારા વાળ તો જા. ભૂરિયા ભૂરિયા. આપણે ક્યાંથી જવાનું છે? વાંથી. ઠંડી લાગે. પેપર તો મસ્તીનું ગયું. મેડમ મને પૂછતા હતા મેરેજમાંથી કે આવી, મેરેજમાંથી ડાયરેક્ટ આવી કે લિપસ્ટિક નહીં કે મહેંદી મસ્ત મળી ગઈ. ના બ્લોગ બનાવતી, વિડીયો બનાવતી ક્યારેક ક્યારેક એમને મૂકતી હોય. ટાઈમ ની કીધું તું તો ખરી. હાલો જવાની ટાઈમ નથી. તમે આવો કે હું આના ફેર એના મમ્મી
છે તો એના ભેરી આવતી જ હોય. મસ્ત પેપર 9 વાગે ચાલુ થયું હતું. 9:45 વાગે. હા તો આના ભેરી આવતી રહો ને. અમારે ભેગી જવું જોઈએ. એ હા. ચાલુ છે હા ચાલુ જ છે. ત્યાં મોબાઈલ સાયલેન્ટ રાખો. મોજા કઢાવ્યા બધું ટાઈટ લાગે એક તો. હા આ ઓલો હેડફોન ને ઓલો કઈ ના બોલ. કોક મારું કાન ચેક કરી લ્યો, અંદર બ્લૂટૂથ નથી કાંઈ. કેટલા નંબર છે? કેમાં તો ઘરે હે ને એમને વેચવા એમને નીકળતા ને તો ટ્રાય હાથી લીધા હતા. દૂરના નંબર છે. દૂરના જ છે અમારે. દૂરના જ છે એટલે આંધા કે કઈ ખબર નહીં. ઠાર ઠાર પેલી બેગ તો ટીંગા લે ને લેવરાવી ડોક્ટર એટલે પણ ડોક્ટર હાવ કોરું છે. મમ્મી ફોર વ્હીલર લઈને તમને કઈ ખબર અહીંયા હમણાં શું કીધું કેહોતથી 5 સ્ટુડન્ટ આવતા હતા એમાં 4 મરી ગયા એક્સિડન્ટ થયું હમણાં ભંડોરી. હમણાં જ થયું હતું અમને ત્યાં કહેતા હતા ત્યારે. હાલો હાલો હા 4 જણા મરી ગયા. ફૂલ એક્સિડન્ટ થયું 2 ફોર વ્હીલરનું સામે એમાં એક એક્ઝામ વાળા હતા. 4 જણા ગયા. એવી રીતના અમને કીધું. એક્ઝામ ના દઈ હોય કા તમે ઉપાધિ કરો. એક્ઝામ ના દઈ હોય કઈ ઉડાઈ એ પેલા પેપરમાં જે અહીંયા તો સ્ટાર્ટ છે તાજ. એકને પૈસા એનું શું થતું છે? એ તો ઠીક એના મા બાપને કહે એના મા બાપની શું હાલત થઈ છે. અરે ભગવાન કાલથી તો પાટિયું લેવું એટલે નથી મેળ આવતો. મારે તૂટેલી બેન છે. અમુક છે એના ફેશનમાં જાય છે. આવે આ ગળો દર્દથી નથી કહેતા કે અહીંથી એટલું. અહીંથી એટલું જ હાંકવાનું તોય આય કે જાય ઘરે રાખી. હજી ના આપણે જોયું થાર ગાડી આવી હતી ને હા દીધી શું અમારે ત્યાં એમ જ છે તો ઉપાધિ થઈ ના અમુક હોય. એમાં કંઈક છોકરી હતી એવું મને કંઈક વાત મળી. કદાચ એક ગર્લ્સ હતી એવું ખબર.